નમસ્કાર મિત્રો, હું એડવોકેટ રમણીક ગરવા ભુજ કચ્છ. આજે આપણે ખાસ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ જ્યારે એવા કોઈ પ્રશ્નો આવે કે જ્યારે આખા જિલ્લામાં કોઈક જાહેર કાર્યક્રમ રાખવામાં આવેલા હોય કે પછી એવી પરિસ્થિતિ કોઈ પણ જિલ્લાની ઉપસ્થિત થતી હોય જ્યાં સમય ઉપર ચોક્કસ પગલાઓ ભરવા જરૂરી લાગે, ત્યારે કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને તમામ નાગરિકો માટે જાહેરનામાનું અમલીકરણ કરવા માટે આદેશ આપતા હોય છે. જે જૂની CRPSની કલમ 144 મુજબ એને જોવામાં આવતો હતો, પરંતુ BNSSની કલમ 163 મુજબ હવે નવી કલમ પ્રમાણે 144 ને 163 BNSSની કલમ તરીકે ઓળખવામાં આવે છે, જે નવા કાયદા પ્રમાણે એનું અમલીકરણ થઈ રહ્યું છે. તો જ્યારે પણ કોઈ પણ જિલ્લામાં એવું કોઈક પરિસ્થિતિનું નિર્માણ થતો હોય અને લોકોના સુલે શાંતિનું ભંગના ભાગરૂપે જ્યારે એવું લાગે મેજિસ્ટ્રેટને, એમને માહિતી મળી હોય કે ભાઈ અત્યારે 163 લગાડવી જરૂરી છે જાહેરનામાના ભંગરૂપે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 163 લગાડીને સુલે શાંતિનું ભંગ કોઈ પણ વ્યક્તિઓ ભેગા ન થાય 4 થી વધારે એ માટેનું એક હુકમ ફરમાવીને 163 લગાડે છે, જે તમામ નાગરિકોને અસરકારક હોય છે.